ભક્તજનો, યુદ્ધ કરવું સહેલું છે, પણ મન સાથે લડાઈ કરવી ને એ અઘરી છે. શ્રીજી મહારાજના વખતમાં એક નાના બાળકે સુંદર મજાનું ઝાકળિયું ચીબડું પાક્યું હતું અને વિચાર કરતો હતો કે આ ચીબડું હું ખાઉં કે ભગવાનને જમાડું, હું ખાઉં કે ભગવાનને જમાડું. એ મનને જીતતા જીતતા અને વાત કરતાં કરતાં મહારાજ પાસે પહોંચી ગયો અને મહારાજે એને કીધું કે તે મને આ ચીબડું આપ્યું, એના બદલામાં અમે તને અક્ષરધામ આપશું. અને સાથે સાથે મહારાજે એને 16 રૂપિયા પણ એ સમયમાં અપાવ્યા. શું કરવા? તો કે મન જીતીને આવ્યો તો એટલા માટે. આપણે આઘાત પ્રત્યાઘાતનો નિયમ છે ને ન્યૂટનનો, કોઈ આપણા ઉપર અપકાર કરે તો એનો બદલો છે ને એ આપણે ઉપકારથી વાળવો જોઈએ. આપણા નંદ સંતોએ એવી રીતે કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન આણંદની અંદર ગયા, લોકોએ અપમાન કર્યું, તિરસ્કાર કર્યું, તો મહારાજે શું કર્યું? એ બધું સહન કર્યું, ક્ષમા રાખી. ઈસુ ખ્રિસ્તને ખીલ્લે જડી દીધા તો પણ ઈસુ ખ્રિસ્ત એના માટે કોઈ માટે નબળો સંકલ્પ નથી કર્યો. પણ થોડુંક સહન કરતા શીખી જાઓ તો કોઈ દિવસ ભક્તજનો વાંધો નથી આવતો.